નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 3 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર વૈજ્ઞાનિક કારણ આપ્યા છે તે જોવાના છે આપણે. તો પ્રકરણ 1 થી 2 જોઈએ. તો પહેલું છે કે ઠંડા પ્રદેશમાં રહેતા બમકલોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. તો જવાબમાં ઠંડા પ્રદેશમાં રહેતા લોકોને ઠંડી સામે ટકવા માટે શરીરમાં વધારે ઉર્જાની જરૂર રહે છે. ચરબી તેટલા જ જથ્થાના કાર્બોદિત પદાર્થ કરતાં બમણી કે તેથી વધારે ઉર્જા આપે છે. આમ ચરબીવાળા પદાર્થો આહારમાં લેવાથી વધુ ઉર્જા મળતી હોવાથી ઠંડા પ્રદેશના લોકોનો આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. બીજું, નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમે જોઈ શકો છો. નંબર 3, કેવળ દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. તેનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 5, દૂધ સંપૂર્ણ આહાર છે. એનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 6, દુકાનો કબાટના શટર કાચના હોય છે. એનો આન્સર તમે જોઈ શકો છો. હવે જોઈએ પ્રકરણ 4 અને 5નું. ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. તો એનો આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 2, દૂધીના પ્રકાંડમાંથી પાતળી દોરી જેવી રચનાઓ નીકળે છે. તો એનો આન્સર પણ તમે જોઈ શકો છો. નંબર 3, નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. એનો આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 4, અળસિયા ખેડૂતના મિત્ર ગણાય છે. એનો આન્સર પણ તમારી સમક્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.